અમદાવાદની અંદર મેગા રોડ શો સાબરમતી વિધાનસભામાં થોડી વારમાં રોડ શોનો પ્રારંભ થશે। સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા સહિતના વિસ્તારોની અંદર અમિત શાહનો રોડ શો, તો વેજલપુરની અંદર રાત્રે અમિત શાહની જાહેર સભા યોજાશે। તો સાણંદ અને કલોલમાં રોડ શો કર્યા બાદ હવે અમદાવાદની અંદર અમિત શાહનો મેગા રોડ શો સાબરમતી વિધાનસભામાં થોડી વારમાં રોડ શોનો પ્રારંભ થશે। ગાંધીનગર ભાજપના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની વિધાનસભામાં પોતાનો પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે। સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ આપણી સાથે છે। હર્ષદભાઈ, 10 લાખની લીડનો ટાર્ગેટ છે। અમિતભાઈ શાહને સાબરમતી વિધાનસભા પરથી કેટલા મત મળશે? માન્ય અમિતભાઈ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર છે અને ભૂતકાળમાં એમણે કહ્યું હતું કે હું સમગ્ર દેશની અંદર આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને પહેલા નંબરે લઈ જઈશ। તો આજે એમણે ચરિતાર્થ કર્યું છે અને અત્યારે એના કારણે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ બૂથથી તે લઈ વોર્ડથી લઈ વિધાનસભા સુધીના બધાએ નક્કી કર્યું છે કે સાહેબે જે રીતે દેશમાં ગાંધીનગર વિસ્તારને પહેલા નંબરે લઈ ગયા છે તો આપણે પણ સમગ્ર દેશની અંદર પહેલા નંબરે એમને લીડ અપાવવી જોઈએ અને એ પ્રમાણેનો પ્રયત્ન બૂથ, શક્તિ કેન્દ્ર, બોર્ડ અને વિધાનસભા અને બાકીની વિધાનસભાઓની અંદર થઈ રહ્યો છે। અને હું ચોક્કસ માનું છું આજનો રોડ શો જોતા કે આટલી 42 ડિગ્રી તાપની માટી અંદર પણ મતદાતાઓ જે રીતે અમિતભાઈના દર્શન માટે, અમિતભાઈનો ઉત્સાહ વધારવા માટે, એમને સમર્થન કરવા માટે આવ્યા છે તો અમારો જે લીડનો લક્ષ્યાંક છે એ ચોક્કસ પરિપૂર્ણ થશે। ધન્યવાદ। ભાજપના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પર છે। અલ્પેશભાઈ, આપ કઈ રીતના જોઈ રહ્યા છો? અમિતભાઈ રોડ શો કરવાના છે, નાગરિકોની વચ્ચે જવાના છે, 10 લાખની લીડ અમિત શાહ, કઈ રીતના જોઈ રહ્યા? તો જે રીતે અમિતભાઈએ છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગરના લોકસભા મતક્ષેત્ર માટે લોકો માટે જે કામ કર્યા છે, 22,000 કરોડથી વધારેના કામો કર્યા, લોકોની સતત વચ્ચે રહ્યા છે। આટલા મોટા ગજાના નેતા હોવા છતાં પણ સામાન્ય માણસની વચ્ચે રહીને એમની સુખાકારી વધે, એમના પ્રશ્નોને નિરાકરણ આવે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। એક રાષ્ટ્રીય સ્તરનો આટલા મોટા કદાના નેતા હોવા છતાં એક સંસદ તરીકે એમણે લોકોની સેવા કરવામાં કોઈ કચાશ નહીં રાખી। લાખો લોકોનું સમર્થન છે અને લાખો લોકો આજે એમને આશીર્વાદ આપવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। ત્યારે આ જે રોડ શો છે એ ઐતિહાસિક રોડ શો રહેવાનો છે અને અમિતભાઈએ જે કામો કર્યા છે એ કામોનું આજે લોકો આશીર્વાદ રૂપે આપવા માટે આવ્યા છે। અલ્પેશ ઠાકોર અને ડોક્ટર હર્ષદ પટેલ આપણી સાથે જોડાયા હતા। રોડ શો પહેલાના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। 4 અલગ અલગ વિધાનસભા છે તેને આવરી લઈને આ પ્રકારે રોડ શો છે તે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી કરવામાં આવશે અને વેજલપુર ખાતે રોડ શો પૂર્ણ થયા બાદ અમિત શાહ છે તેઓ સભાનું પણ સંબોધન કરી અને જે કાર્યકર્તાઓ છે તેમનામાં જુસ્સો ભરશે। તેની સાથે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી વિધાનસભાઓ છે તેના મતદારો છે તેમાં પણ મત માટે કેન્દ્રીય ગૃહમંત્રી રોડ શોમાં જોડાશે। કેમેરામેન નૈનેશ ગોડિયા સાથે વિશાલ સોન, એબીપી અસ્મિતા, અમદાવાદ। સાબરમતીમાં જે રોડ શો યોજાઈ રહ્યો છે, અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે। જી કુશાંગ, હવે સાબરમતી વિસ્તારની અંદર જે રોડ શો થઈ રહ્યો છે અમિત શાહનો, કેવી તૈયારીઓ છે, કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહ્યો છે? કલોલ બાદ ગાંધીનગર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો છે તે અહીંયા આગળ થોડીક ક્ષણોની અંદર શરૂ થશે। ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી અલગ અલગ અમદાવાદની વિધાનસભાઓ છે ત્યાં આગળ કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મતદારોની વચ્ચે જશે અને અત્યારે આ દ્રશ્યો જુઓ, બપોરનો સમય છે, 41-42 ડિગ્રી ગરમી છે, પણ મતદારો છે તેમનો મિજાજ અહીંયા આગળ જોઈ શકાય છે। ધારાસભ્યો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે 10 લાખથી વધુની લીડ સાથે અમિત શાહને જીતાડવાનો સંકલ્પ છે। કોર્પોરેટરો અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। ચેતનભાઈ, સાબરમતી વિસ્તારની જનતામાં કેટલો ઉત્સાહ છે? ખાસ તો રોડ શો અહીંયા આગળથી શરૂ થવા જઈ રહ્યો છે। સાબરમતી, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા સહિતની વિધાનસભા છે તેને આવરી લેવામાં આવનાર છે ત્યારે આજે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનો રોડ શો છે। કાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આજે પૂરી લોકસભામાં આજે સવારથી એમનો રોડ શો ચાલી રહ્યો છે। પબ્લિકમાં જબરદસ્ત ઉત્સાહ છે અને અમિતભાઈ શાહ દ્વારા અમારા જેવા એક સામાન્ય કોર્પોરેટર, વોર્ડ પ્રમુખને પોતે ફોન કરીને એમને કીધું છે કે ભાઈ
તમે અમારી જવાબદારી નિભાવજો અને અમે પણ એમને આશ્વાસન આપ્યું છે કે સાહેબ અમે બધા અમિતભાઈ શાહ બની આખી લોકસભામાં પ્રચાર કરીશું. તમે દેશની ચિંતા કરો, લોકસભાની ચિંતા અમારા જેવા નાના કાર્યકરો કરશે. હું દરેક કાર્યકર્તામાં એ ભાવના છે કે હું અમિત શાહ અને તે જ રીતે પ્રચાર થઈ રહ્યો છે. મહિલાઓ અહીંયા આગળ કેસરી સાફા સાથે જોવા મળી રહ્યા છે. મહિલાઓ કેસરી સાફા સાથે જોવા મળી રહ્યા છો. હાથમાં ભાજપના ઝંડા જોવા મળી રહ્યા છે. કેટલો ઉત્સાહ છે, કેટલો ઉમંગ છે. અમિતભાઈ શાહને જીતાડો કેટલા મક્કમ છો? બધા અમે આખી સોસાયટીના બધા જ તૈયાર છે વોટ આપવા. બસ અમને અબકી બાર મોદી સરકાર જ જોઈએ. મોદી સરકાર, મોદી સરકાર, મોદી સરકાર. અમિત શાહ જોઈએ અહીંયા આગળ દ્રશ્યો જુઓ. થોડીક વારની અંદર તેમનો રોડ શો છે તે સાબરમતી વિધાનસભાની અંદરથી શરૂ થવાનો છે અને તેની પહેલા અત્યારે અલગ અલગ મતદારો છે, અલગ અલગ સોસાયટીના લોકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે. પાછળ અહીંયા આગળ સરદાર પટેલ ચોક છે, ત્યાં આગળ કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમના તરફથી પુષ્પાંજલિ કરવામાં આવશે અને તે બાદ આ રોડ શો છે તે અહીંયા આગળ શરૂ કરાશે. આ તરફના દ્રશ્યો જ્યાં કેસરી સાફા પહેરી અને જે સાબરમતી મત વિસ્તારના લોકો છે તે અત્યારે એકત્ર થયા છે અને તેઓ પણ આ તમામ રોડ શોમાં જોડાશે. તો આ પ્રકારનો ઉત્સાહ સાબરમતી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ધારાસભ્યો છે તે પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને યુવા મોરચાના અને તેની સાથે વોર્ડ કક્ષાના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલો ઉત્સાહ છે? 10 લાખની લીડ બાકી છે આ વખતે. કેટલો ઉત્સાહ છે અમિતભાઈ શાહના રોડ શો માટેનો અને તૈયારીઓ ખાસ તો કેવા પ્રકારની? અમિતભાઈ શાહ સાહેબ આવેલા આપણે ઉત્સાહ તો હોય જ બધાને. આપણા ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભામાં જેટલું એમને દેશ માટે પણ કર્યું છે, એ ઇલાકામાં બી સાબરમતી સ્ટેમાં બી કર્યું છે, એટલે આપણો ઉત્સાહ તો રહેવાનો જ. અને આ યુવાનોનો ઉત્સાહ છે. અમિતભાઈ શાહ આગળ વધો. જોવા મળી રહ્યો છે અને દેશના ગૃહમંત્રી અને તેની સાથે ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે જે કામગીરીઓ કરી છે તેને જોતા અત્યારે અહીંયા આગળ અલગ અલગ જે સોસાયટીના લોકો છે તે અત્યારે એકત્ર થયા છે અને તેઓ આતુર છે આ રોડ શોમાં જોડાવા માટે. સાબરમતી સરદાર પટેલ ચોકથી આ રોડ શો જે શરૂ થશે અને વેજલપુર ખાતે રોડ શો છે તે પૂર્ણ કરવામાં આવશે. જી કુશાંગ, જ્યારે સાબરમતી વિસ્તારની જો વાત કરવામાં આવે, અહીં જે પહેલા જે રોડ શો થયો છે તે મુજબ અહીં પણ શું લાગે છે કે જાતે જ લોકો અહીં ઉમટી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે? બિલકુલ, તમામ કાર્યકર્તાઓ જે છે તે એ લીડ સાથે ટાર્ગેટ સાથે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને તેમણે પોતે જે રીતના કહ્યું કે અમે પોતે અમિત શાહ તેમ સમજીને તેઓ ચૂંટણી લડવાના છે. તેના કારણે સમજી શકાય છે કે દરેક કાર્યકર્તા કેટલી મહેનત અહીંયા આગળ કરતા હશે અને તેના કારણે થઈને અત્યારે રોડ શો શરૂ થવાની થોડીક મિનિટોની વાર છે, પણ તેની પહેલાં અહીંયા આગળ લોકો જે છે તેનું અહીંયા આગળ સંખ્યા જોઈ શકાય છે, કાર્યકર્તાઓની સંખ્યા જોઈ શકાય છે અને આસપાસના જે સોસાયટીના લોકો છે તેમનું અભિવાદન ઝીલતા કે ગાંધીનગર ભાજપના ઉમેદવાર છે અમિત શાહ તેઓ પહોંચવાના છે ત્યારે કેટલાક સાધુ સંતો પણ અહીંયા આગળ પહોંચ્યા છે. તેમના પણ આશીર્વાદ રહેશે તેઓ, કારણ કે અહીંયા આગળથી અમદાવાદ શહેરની બેઠકો છે ત્યાં આગળ તેમનો રોડ શો યોજાવાનો છે અને તેની પહેલાં અત્યારે આ સ્થળ ઉપરથી તેમનો રોડ શો શરૂ થાય તેની પહેલાં આશીર્વચન લઈ અને તે બાદ અહીંયા આગળ જે રોડ શો છે તે શરૂ થશે. કાનાજી ઠાકોર આપણી સાથે છે, ભાજપના સિનિયર નેતા. સાહેબ, લોકોનો ઉત્સાહ તો અમે જોયો, ભાજપના કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે અત્યારે? અરે સારો ઉત્સાહ છે, વિકાસના કામો છે, નરેન્દ્રભાઈ ગુજરાતના છે, દેશનો વડાપ્રધાન છે, આખા દેશમાં ડંકો વાગે છે, વર્લ્ડમાં ડંકો વાગે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે માહોલ બનાવીને કામ કર્યું છે, પ્રજાકીય કામ કર્યું છે, એના આધારે આ બધી ભીડ છે, એના આધારે લોકો આવ્યા છે. કાનાજી, તમે પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ છો. અત્યારે આટલો જન પ્રતિસાદ મળતો હોય, જ્યારે અલગ અલગ વિધાનસભાઓ છે તેને આવરી લેવામાં આવતી હોય, ત્યારે મતદારો પર કેવો આનો ફરક પડતી હોય છે, કેવી અસર પડતી હોય છે અને કે તે પણ તમામ વિધાનસભાઓમાં? અમે જે વિકાસના કામો અને પ્રજાકીય કામો થયા છે એના આધારે જ લોકો આવે છે, એના સિવાય કોઈ આવી શકતું નથી. હવે એવું નથી રહ્યું, હવે તો વિકાસ જોઈએ છે લોકોને, એટલે વિકાસના માટે બધા કાર્યકર્તાથી લગાવીને પ્રજા પણ આજે વિકાસના આધારે જે રીતના નરેન્દ્રભાઈએ, ભૂપેન્દ્રભાઈએ આ બધાએ જે વિકાસ કર્યો એના આધારે અમે પાણી, ગટર, લાઇટ, રોડ, રસ્તા બધી જ સુવિધા પૂરી, બહેનોને પણ સુવિધા પૂરી પાડી છે. એટલે એના આધારે અમારે કંઈ કહેવા જવું નહીં પડે કે અમને મત આપો, પ્રજા મત આપી જ દેવાની છે વિકાસના નામે. કાનાજી ઠાકોર